જય સ્વામિનારાયણ. SGIS ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ ગુરુકુળ ઓનલાઈન ટીચિંગ ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું નયન જોશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરતા ગ્રામરનો 12માનો નવો પોઈન્ટ છે ન્યાય પરિચય. એ ન્યાય શીખવું છું. ધોરણ 11માં 10 ન્યાય આવતા, એ 10 સિવાયના બીજા ન્યાય આપણે ભણવાના છે. 3 માર્કનો આ ગ્રામરનો પોઈન્ટ છે. 3 માર્ક કઈ રીતે? તો કે એક MCQ આવશે અને 2 માર્ક માટે એક ન્યાય સમજાવવાનો હોય છે. પહેલા તો એમ થાય ન્યાય એટલે શું? ન્યાય એટલે કાયદો, ચુકાદો, વ્યાજબીપણું, આવો એનો અર્થ થાય છે. ગુજરાતીમાં જેમ કહેવત હોય એવી રીતના હિન્દીમાં મુહાવરે હોતે હૈ. હિન્દી में जैसे मुहावरे होते हैं, એમ સંસ્કૃતમાં ન્યાય હોય છે. સંસ્કૃતે ન્યાયમ વર્તતે. ન્યાય એટલે વ્યાજબીપણું, ચુકાદો, એવો એનો અર્થ થાય છે. તો ન્યાયમાં 3 માર્ક માટે આપણે એક MCQ આવશે અને 2 માર્ક માટે કોઈ પણ એક ન્યાય આપણે સમજાવવાનો હોય છે 2 માર્ક માટે. ઘણીવાર આપણે ટીવી સિરિયલ જોતા હોય કે કોઈ મૂવી જોવા માટે ગયા હોય તો એમાં એમ બોલતા હોય કે बुलाओ उसे अभी पता चल जाएगा दूध का दूध पानी का पानी. આ दूध का दूध पानी का पानी હિન્દીમાં મુહાવરો, ગુજરાતીમાં એમ કે દૂધનું દૂધ પાણીનું પાણી. હિન્દીમાં એ જ વસ્તુને કહે નીર ક્ષીર વિવેક ન્યાય. 2 વસ્તુ ભેગી મળી ગઈ હોય, એક સાચી વાત છે, બીજી ખોટી વાત. સાચી વાત અને ખોટી વાત બે એક સાથે ભળી ગઈ હોય, એને અલગ કરવી એને કહેવામાં આવે છે નીર ક્ષીર વિવેક ન્યાય. એક પાત્ર હોય, પાત્રની અંદર એક તપેલી, તપેલીની અંદર 1 લોટો દૂધનો નાખ્યો, 1 લોટો પાણીનો નાખ્યો અને પછી કોઈ વ્યક્તિને કહેવામાં આવે કે આ બેને અલગ કરી દે. થશે? નહીં થાય. તમારા જેવા વૈજ્ઞાનિકો કરી શકે કે આ તપેલીને આપણે ગેસ ઉપર મૂકી દઈ, પાણી બધું વરાળ બનીને ઉડી જશે, દૂધ પડ્યું રહેશે. પણ એમનેમ કરવું હોય તો કે ન થાય. કારણ તો કે 2 વસ્તુ એટલી મિક્સ થઈ ગઈ છે. હવે આને અલગ પાડવી હોય તો હંસ છે ને એ બેસ્ટ. આ પાત્રને હંસ પાસે મૂકવામાં આવે, હંસ એમાં ચાંચ બોળી અને એમાંથી ઈ દૂધ પી જશે, પાણી પડ્યું રહેશે. તો હંસે 2 વસ્તુ અલગ કરી નાખી. પાણી પડ્યું રહ્યું તપેલીમાં, દૂધ બધું પી ગયો. ભગવાને એવી વિશેષતા એનામાં મૂકેલી છે. ચોપગા પ્રાણીઓ હોય એ પેલા ખાઈ લે પછી ચાવે છે. આપણે એવું નથી થતું. ગાયું હોય પેલા લીલું ઘાસ ઘણું બધું ખાઈ લે, પણ ટાઢે છાંયે બેસી અને ઈ પોતે વાગોળતા હોય. તો એ આપણાથી શક્ય નથી. આપણે જઈ ખાય ત્યાં જ ચાવવું પડે, નકર અપચો થઈ જાય છે. તો બધામાં ભગવાને એવી જુદી જુદી ટેકનિકો મૂકેલી છે. આપણામાં કંઈક સ્પેશિયાલિટી છે, જેણે એને ઓળખી લીધી એની લાઈફ બની જાય છે. જે જાણી શકતા નથી, જે વસ્તુને જાણી શકતા નથી, એની જિંદગી એમનેમ વહી જાય છે. તો આપણે 11માના ન્યાય પછી 12માના ન્યાય આપણે શરૂ કરીએ છીએ. ઇમ્પોર્ટન્ટ છે ન્યાય 3 માર્ક માટે. પહેલો ન્યાય આપણે ભણીએ. પહેલા ન્યાયનું નામ છે અગ્નિ શિખા ન્યાય. એક્ઝામમાં તમને આટલું જ આપ્યું હશે, નીચે આપેલો ન્યાય સ્પષ્ટ કરો. 2 માર્ક.
ખાલી નામ આપ્યું હોય, અગ્નિ શિખા ન્યાય. આટલું આપ્યું હશે, આપણે એને સમજાવવાનો છે વધીને 6-7 લીટીમાં, અને એ આપણી માતૃભાષામાં. બરાબર? અગ્નિ શિખા ન્યાય પૂછાય એટલે આપણે પહેલા લખવાનું, અગ્નિ એટલે અગ્નિ, શિખા એટલે ચોટલી. શિખા પણ અગ્નિના અર્થમાં છે એટલે અગ્નિની જ્વાળા કહેવાય. તો આપણે લખવાનું અગ્નિ શિખા ન્યાય, અગ્નિની જ્વાળાનો ન્યાય. કોઈ લાકડું હોય, આ લાકડાની ઉપર અહીંયા અગ્નિ આપણે પેટાવીએ, લાકડા ઉપર અહીંયા અગ્નિ પેટાવ્યો, લાકડું આમ રાખ્યું જ, તો લાકડું રાખ્યું, અગ્નિ કઈ બાજુ જશે? અગ્નિની જ્વાળા ઉપરની તરફ જશે. આ લાકડું આમ ઊંચું કરશું તો પણ ઉપર જ જશે. આ લાકડાને આમ નીચે કરશું તો પણ એ જ્વાળા તો ઉપરની તરફ જ ગતિ કરશે. એમ જ્યારે અગ્નિની જ્વાળાનો સ્વભાવ છે ઉપરની તરફ ગતિ કરવી, એમ માણસે પોતાનો સ્વભાવ પરોપકારી બનાવવા માટે આ અગ્નિ શિખા ન્યાય પ્રયોજવામાં આવે છે. માણસે પોતાનો સ્વભાવ હંમેશા પરોપકારી બનાવવો જોઈએ. જે પ્રકારનો સ્વભાવ હોય એમાં ઉપરની તરફ જવું એટલે શું? તો કે ઉપરની તરફ જવું એટલે પ્રગતિ કરવી એવો અર્થ થાય છે. ઉપરની તરફ જવું એટલે પ્રગતિ કરવી, ગતિ કરવી એવો એનો અર્થ થાય છે. તો માણસે પોતાનો પરોપકારી સ્વભાવ બનાવવો જોઈએ એવું અગ્નિ શિખા ન્યાય સમજાવે છે. જો આપણે બીજાને મદદરૂપ થતા હશું તો આપણને પુણ્યની પ્રાપ્તિ થાય, આપણું નામ થાય, આપણને પ્રસિદ્ધિ પ્રતિષ્ઠા મળે જ. એટલે અગ્નિ શિખા ન્યાય આપણને સમજાવે છે પરોપકારી બનવા માટે માણસની ગતિ હંમેશા ઉપરની તરફ, આગળની તરફ જ હોવી જોઈએ. એજ્યુકેશનમાં જોવું તો ભણવામાં પહેલામાંથી બીજામાં, ત્રીજામાં, ચોથામાં એમ વધતા આપણે અત્યારે 11માં 12માં પહોંચી ગયા છે. 12માંથી પછી કોલેજમાં, MBBSમાં જાય તો એ આપણી આગળ વધવાની એક પ્રગતિનો વસ્તુ બતાવે છે અગ્નિ શિખા ન્યાય. તમારે આની અંદર લખવાનું શું? ખાલી આટલું જ લખવાનું આવે, અગ્નિ શિખા ન્યાય. આટલું આપ્યું હશે, તમારે લખવાનું અગ્નિની જ્વાળાનો ન્યાય. અગ્નિની જ્વાળાનો સ્વભાવ છે કે ઉપરની તરફ ગતિ કરવી. કોઈ લાકડાની અંદર અગ્નિ પેટાવેલો હશે તો તે ઉપરની તરફ જ જશે. લાકડાને કદાચ આડું કરવામાં આવે તો પણ એ ઉપરની તરફ જ ગતિ કરશે. તેમ માણસે પણ પોતાના સ્વભાવને ઉપરની તરફ ગતિ કરતો એટલે કે પ્રગતિશાળી અને પરોપકારી બનાવવા માટે આ ન્યાય સૂચવે છે. આટલું જ લખાણ આવે 2 માર્ક માટે અગ્નિ શિખા ન્યાય. બરાબર? હવે 1 માર્કનો MCQ આમાંથી એમ પૂછાય, માણસે પોતાના પરોપકારી સ્વભાવ બનાવવા માટેનું સૂચન કયો ન્યાય કરે છે? 4 ઓપ્શન આપ્યા હશે, અગ્નિ શિખા ન્યાય, નદી સમુદ્ર ન્યાય, ચિત્રતુરગ ન્યાય કે રજ્જુ સર્પ ન્યાય. તો આપણે અગ્નિ શિખા ન્યાય ઓપ્શન છે એ સાચો છે એ લખવાનો હોય છે. બીજો ન્યાય છે એનું નામ છે અવ્યાપાર ન્યાય. વ્યાપાર ન્યાય. વ્યાપાર એટલે પ્રવૃત્તિ, અવ્યાપાર એટલે નિવૃત્તિ. જે કાર્યમાં જે વ્યક્તિ હંમેશા જોડાયેલો રહે છે એ એનો વ્યાપાર કહેવામાં આવે છે. અને જે કાર્ય એને ક્યારેય કરેલું નથી એ એની નિવૃત્તિ દર્શાવે છે કે એ કાર્ય એને ક્યારેય કરેલું નથી. માણસની કોઈ પણ કાર્યશૈલીની વાત કરીએ તો એ માણસ છે ને એની 2 પ્રકારની શૈલી હોય છે. એક, એ કાર્યમાં પ્રવીણ છે, કુશળ છે, અને બીજો અર્થ થાય કે તે કાર્યમાં કુશળ નથી.
એક એને બધું સારી રીતના આવડે છે, બીજું તો કે એની અંદર એ પ્રવૃત્ત ક્યારેય થયો નથી એટલે એ વસ્તુ એને આવડતી નથી, તો એના માટે એ અવ્યાપાર છે. જે કાર્યમાં પ્રવૃત્ત રહેવું એ વ્યાપાર, અને જે કાર્યથી ક્યારેય કરેલું ન હોય તો એ વ્યક્તિ માટે અવ્યાપાર ગણાય છે. સમજો કે કોઈ લાતી હોય, લાકડા વેરવાનું કામ કરતી હોય, જંગલમાંથી લાકડું આવ્યું, મોટું જાડું થડ આવ્યું છે, એ લાતીમાં આવ્યું એટલે એને ઉપાડી ક્રેનથી એને મશીન ઉપર મૂકશે. એ મશીન ઉપર મૂક્યું એટલે જે ઓલો કારીગર છે એને એ લાકડાના કટિંગ કરવું છે, યોગ્ય એને આકાર આપવો છે, તો એ પ્રમાણે રાખી અને લાકડાને મશીન ઉપર એકદમ આમ ધક્કો મારશે. આગળ એક આરી ફરે છે, આરી એટલે કરવત, ઇલેક્ટ્રિક છે, ફરે છે, પટ્ટો એનો ફરતો હોય, એકદમ તીક્ષ્ણ ધારદાર છે. હવે આ વ્યક્તિ, આ કારીગર રોજ ઈ કાર્ય કરે તો ઈ પોતે એને એવો ધક્કો મારશે અને જેવો ઈ આરી પાસે પહોંચશે એટલે તરત જ પોતાનો હાથ ત્યાંથી દૂર લઈ લેશે, તરત જ પોતાનો હાથ ત્યાંથી લઈ લેશે. જેવો ઈ નજીક આવ્યો લઈ લેશે. શું કામ? તો કે આ કામ એના માટે વ્યાપાર છે, એ રોજ બરોજ આ કાર્યમાં પ્રવૃત્ત છે. હવે એ જ કારીગરને કહેવામાં આવે, ભાઈ આજથી તારે આ લાકડા વેરવાનું કામ પૂરું, આજથી તારે રસોઈ કરવાની છે. હવે એના માટે વ્યક્તિ માટે વસ્તુ કેવી? તો કે અવ્યાપાર. ક્યારેય પણ એને એવું કાર્ય કરેલું નથી રસોઈ બનાવવાનું, અને ઈ કાર્યમાં એને પ્રવૃત્ત કરવામાં આવ્યો. એવા કાર્યમાં એને પ્રવૃત્ત કરવામાં આવ્યો તો એ પોતે કઈક નુકસાની કરી બેસશે. કા રસોઈ સારી નહીં બનાવે, કઈ ધાર્યું હોય છે કઈ બની જશે કઈક બીજું, અકસ્માત થવાની પણ સંભાવના રહે છે, પોતાનો હાથ દજાડી લેશે, કઈક એવું પણ થઈ શકે. તો એ વ્યક્તિને માટે એ વસ્તુ અવ્યાપાર છે. જેનું કામ એને શોભે, જેનું કામ છે એને શોભે એવું દર્શાવે છે અવ્યાપાર વ્યાપાર ન્યાય. તો આ ન્યાય ઉપરથી આપણને કહેવત પણ જાણવા મળી કે જેનું કામ તેને શોભે, જેનું જે કાર્ય હોય એ એને શોભા આપે છે. તો આ ન્યાય છે એ આપણને સમજાવે છે કે જેનું કામ હોય એમાં એ પ્રવૃત્તિ તો એ વ્યાપાર છે, અને જે વ્યક્તિ એનાથી અલગ રહે છે કે એને ક્યારેય કરેલું નથી કાર્ય, તો એ એના માટે અવ્યાપાર છે. તો અવ્યાપાર વ્યાપાર ન્યાયમાં તમારે આ વસ્તુ લખવાની. તમારે ઉદાહરણ લખવું હોય તો લખી શકો. પંચતંત્રમાં એક કિલોટપાતી વાનરની કથા આવે છે. કિલોટપાતી વાનરની કથા પણ આનું ઉદાહરણ છે. આ ન્યાયને બંધ બેસતું છે. એક રાજા જંગલમાં શિકાર કરવા માટે ગયા, વાંદરાને પકડીને લઈ આવ્યા. વાંદરો તો રાજા પાસે રહેવા લાગ્યો ને એવો કામઢો, રાજાનું બધુંય કામ કરે, પણ જેનું કામ એને શોભે. રાજાએ એ વાંદરાને પોતાના સર્વશ્રેષ્ઠ નોકર તરીકે નિયુક્ત કર્યો. એક વખતનો સમય, રાજા બપોરે સૂતા હતા. રાજા તો એકદમ ગાઢ નિદ્રામાં સૂઈ ગયા હતા. વાંદરો બેઠો બેઠો રાજાને પવન નાખતો હતો, હવા નાખતો હતો. એક માખી ઉડીને આવીને રાજાની છાતી ઉપર બેઠી. વાંદરા એને ઉડાડી, ફરી પાછી ઉડીને આવીને પાછી ત્યાં બેસે. વાંદરા એને ઘણી વાર વારંવાર ઉડાડી, પણ એ ત્યાં બેસે જ. વાંદરાનો મગજ ગયો. તરત જ રાજાની તલવાર પડી હતી, લય અને માખી ઉપર પ્રહાર કર્યો. છાતી ઉપર બેઠેલી માખીને જેવું મારવા માટે ગયા કે તરત જ માખી તો ઉડી ગઈ, રાજાની છાતીના બે કટકા થઈ ગયા. રાજા મૃત્યુ પામ્યો. એટલે કહેવાય કે જેનું કામ
એને શોભે છે તો અવ્યાપાર વ્યાપાર ન્યાય કહેવામાં આવે છે. આ બીજો ન્યાય થયો. MCQ પૂછે કે જેનું કામ તેને શોભે, આ કયા ન્યાયનું સૂચન છે? તો આપણે કહેવાનું અવ્યાપાર વ્યાપાર ન્યાય. ત્રીજો ન્યાય છે, ત્રીજા ન્યાયનું નામ છે ઇક્ષુરસ ન્યાય. ઇક્ષુરસ ન્યાય. ઇક્ષુ એટલે શેરડી, રસ એટલે રસનો ન્યાય. શેરડીના રસનો ન્યાય. ગયા વખતે લાસ્ટ ટાઈમ બોર્ડમાં પૂછાયેલું છે ઇક્ષુરસ ન્યાય. શેરડીનો સાઠો હોય, શેરડીના સાઠામાં ઉપરથી માંડી નીચે સુધી રસ ભર્યો હોય, દેખાતો નથી. એ રસને માણવો હોય તો શેરડીના છોતા કાઢી અને એની અંદરથી આપણે રસ પી શકીએ. ક્યારે? તો કે સિચોડામાં નાખીએ, કોલ્હુમાં એને પી લઈએ, પછી આપણે એનો રસ પી શકીએ. કોઈ વ્યક્તિ એવો હોય શેરડીનો હાંઠો એને ખૂબ પ્રિય હોય, શેરડીનો હાંઠો એ પોતે પકડીને રાખતો હોય, ભેગો ને ભેગો ફેરવે કે મને તો આ એકદમ પ્રિય છે, શેરડીના સાઠાને પોતાની ભેગો ને ભેગો રાખતો હોય એવો વ્યક્તિ. એ વ્યક્તિ ક્યારેય શેરડીના સ્વાદને માણી શકતો નથી કે આની અંદર કેટલો મધુર રસ ભરેલો છે, કારણ કે એ ક્યારેય એને કોલ્હુમાં પીલતો નથી. જો એ કોલ્હુમાં પીલે, એમાંથી રસ પીવે તો એને સ્વાદની ખબર પડે કે આની અંદર તો ભરપૂર સ્વાદ છે, એકદમ મધુર આ શેરડીનો રસ છે. પણ ભેગો ને ભેગો ફેરવતો હોય ત્યારે એક સમય એવો આવશે કે શેરડીના દંડમાં, સાઠામાં રહેલો શેરડીનો રસ પડ્યો પડ્યો હુકાઈ જશે. તો આના ઉપરથી આપણે એમ સમજવાનું, જેનામાં જે આવડત હોય, જેનામાં કાંઈ ખાસિયત હોય, એને એ કાર્યમાં પ્રવૃત્ત કરવો પડે. કોઈ વિદ્યાર્થી હોય એનામાં સારી આવડત હોય તો એને એવા કાર્યમાં પ્રવૃત્ત કરવો પડે. જો એ કાર્યમાં પ્રવૃત્ત થાય, એની પ્રેક્ટિસ કરે તો એ પોતે ખૂબ જ પ્રગતિ કરી શકે છે, ખૂબ આગળ વધી શકે છે. જો એને પ્રવૃત્તિ કરવામાં જ ન આવે તો એ વ્યક્તિ એમાં ને એમાં રહે છે, ત્યારે એનામાં રહેલી આવડત, પ્રતિભા છે ને એ શુષ્ક બની જાય છે. એ ક્યારેય ફરી ઉપયોગમાં આવતી નથી, સુકાઈ જાય. પડી પડી શેરડીના સાઠાની અંદર રહેલો રસ જેમ સુકાઈ જાય છે, એમ આ વ્યક્તિની અંદર રહેલી આવડત ક્યારેય ઉપયોગમાં ન લેવામાં આવતા એ આવડત સુકાઈ જાય છે. તો જેની આવડત હોય એમાં એને પ્રવૃત્ત થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, સચિન તેંડુલકર, દુનિયાનું દરેક વ્યક્તિ એને ઓળખે. શું કામ? એનામાં ક્રિકેટની આવડત હતી. લતા મંગેશકર 60,000+ ગીત ગાયા છે. શું કામ? અવાજ. તો આપણામાં આવી કઈ ખાસિયત રહેલી છે અને ગોતવી જોઈએ, એ સમજાવે છે ઇક્ષુરસ ન્યાય. MCQમાં પૂછે, માણસમાં રહેલી પ્રતિભાને જાગૃત કરવા માટે તેમાં પ્રવૃત્ત થવું જોઈએ, એ કયા ન્યાયનું સૂચન છે? તો આપણે કહેવાનું ઇક્ષુરસ ન્યાય. ચોથો ન્યાય છે, ચોથા ન્યાયનું નામ છે ઉપસર્ગ ન્યાય. ઉપસર્ગ ન્યાય. ઉપસર્ગ સંસ્કૃત શબ્દ છે. ઉપસર્ગ મૂળ ધાતુ હોય ને એની આગળ લગાડવામાં આવતી ધાતુ એને ઉપસર્ગ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું તમને પેલા ગુજરાતીમાં સમજાવું. કોઈ હાર શબ્દ હોય, હાર શબ્દની આગળ ઉપસર્ગ વાળો શબ્દ મૂકીએ, આહાર, તો આહાર એટલે ખોરાક. આ કાઢીને વી મૂકીએ તો વિહાર, ફરવું. વિહારનો અર્થ થાય ફરવું. પ્રહાર, મારવું. સંહાર, મારી નાખવું. ઉપહાર, ભેટ. તો આવી સંસ્કૃતમાં 22 પ્રકારની ઉપસર્ગ વાળી ધાતુ છે. મૂળ ધાતુની આગળ ઉપસર્ગ લગાડવામાં આવતા
એના શબ્દના અર્થમાં પરિવર્તન થાય છે. એ કહેવામાં આવે છે ઉપસર્ગ. સંસ્કૃતમાં શબ્દ ક્રિયાપદ આવે ગચ્છતિ. ગચ્છતિ એટલે જાય છે. આગળ લગાડીએ આ ગચ્છતિ આવે છે, પ્રતિગચ્છતિ તરફ જાય છે, સમગચ્છતિ સમજે છે, અધિગચ્છતિ મેળવે છે. શબ્દના અર્થમાં પરિવર્તન થયું. રોડ ઉપર ઓલા ખાડા ગારતા હોય, મજૂરને તમે જોયા હોય, એનું નાનું બાળક હોય, 5-8 વર્ષનો છોકરો હોય, એ તમે જોતા હોય તો રખડતો હોય, ખાડામાં પાણા નાખતો હોય, આટા મારતો હોય, રોડ ઉપર એના પિતા ખાડા ગારતા હોય અને છોકરાનું ધ્યાન રાખતા હોય. એ છોકરાનું બાળકનું જીવન કેવું? તો કે દિશાહીન જીવન છે, દિશા વગરનું એનું જીવન. પણ એ જ બાળક છે, એને ક્યાંક સ્કૂલમાં મૂકવામાં આવે તો શિક્ષક રૂપી ઉપસર્ગ આગળ એને જોડવામાં આવે તો તેનું જીવન બદલાઈ જાય છે. મજૂર કામ કરતો હોય, સવાર મૂકી આવે શાળાએ, તો એ છોકરો ત્યાં ભણે ગણે, વિદ્વાન બને, હોશિયાર બને, તો એ બાળકની આગળ શિક્ષક રૂપી ઉપસર્ગ જોડાયો, બાળકના જીવનમાં બદલાવ આવી જાય છે. એ સૂચવે છે ઉપસર્ગ ન્યાય. તો આ ન્યાય ઉપરથી આપણને એવો MCQ પૂછે કે મજૂર બાળકની આગળ શિક્ષક જોડાય ત્યારે કયો ન્યાય પ્રયોજાય છે? તો કહેવાનું ઉપસર્ગ ન્યાય. આ થયો ચોથો ન્યાય. ત્યારબાદ છેલ્લો ન્યાય છે ઉસર વૃષ્ટિ ન્યાય, પાંચમો. ઉસર વૃષ્ટિ ન્યાય. ઉસર એટલે ખારા પાટની જમીન ઉપર પડેલો, વૃષ્ટિ એટલે વરસાદનો ન્યાય. ખારા પાટની જમીન ઉપર પડેલા વરસાદનો ન્યાય. 10 ન્યાય છે. પાંચમો ન્યાય ભણીએ છીએ. જમીનના 2 પ્રકાર છે. એક ઉસરા ભૂમિ. ઉસરા ભૂમિ એટલે બંજર જમીન. અને ઉર્વરા ભૂમિ. ઉર્વરા ભૂમિ એટલે ફળદ્રુપ જમીન. ખારા પાટની જમીન ઉપર ગમે એટલો વરસાદ પડે ને, એ નિરર્થક જાય છે. કાંઈ ઉત્પન્ન થવાની ક્ષમતા જ નથી, ત્યાં ગમે એટલો વરસાદ પડે નિરર્થક જાય. પણ જો ફળદ્રુપ જમીન ઉપર વરસાદ પડે ને, તો એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ફળદ્રુપ જમીન ઉપર વરસાદ પડે તો ત્યાં મબલક પાક થાય છે. આના ઉપરથી આપણે એમ સમજવાનું છે, જ્યાં કોઈ વ્યક્તિ એવો હોય કે એનામાં કાંઈ લાયકાત જ નથી, આવડત જ નથી, અને એને મળતી તમામ રાહત સામગ્રી છે ને નિરર્થક જાય છે, એને માટે એ કાંઈ કામની વસ્તુ નથી, એને મળતી તમામ રાહત સામગ્રી વ્યર્થ જાય છે. છોકરો હોય ડલ છે ભણવામાં, પિતા પૈસાદાર છે, પણ છોકરો હાવ ભણવામાં નથી કાંઈ. હવે એવા છોકરાને સ્કૂટર આપી દઈએ, બાઇક આપી દઈએ, એવા છોકરાની મોબાઈલ આપી દઈએ, તો એ છોકરો છે એનો મિસયુઝ કરશે, ભણવા માટેનો ઉપયોગ નહીં કરે. પાત્રતા વગરના વ્યક્તિને મળતી તમામ રાહત સામગ્રી નિરર્થક જાય છે. ઈ છે ઉસર વૃષ્ટિ ન્યાયનો ભાવાર્થ. જે વસ્તુ જેના માટે ઉપયોગી હોય અને એનો ઉપયોગ કરવામાં આવે તો એના માટે ઉપયોગી ગણાય છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, વૃક્ષ હોય, સજીવ છે, તમને ખ્યાલ છે, વૃક્ષ સજીવ છે. વૃક્ષ છે એ એક ખોરાક પાણી લે છે અને પોતે વૃદ્ધિ પામે છે. હવે એવા વૃક્ષની પાસે તમે પીરસેલી થાળી, લાડુ, દાળ, ભાત, શાક, રોટલી વગેરે બધું મૂકી અને વૃક્ષની પાસે મૂકીએ ને કહે કે હે વૃક્ષ તમે ખાવ, તો એ વૃક્ષના માટે ઉપયોગી નથી. વૃક્ષ નહીં ખાઈ શકે, કારણ કે ઈ એના માટે ઉપયોગી નથી. ખોરાક અને પાણી લે તો ઈ ખાતર, પાણી એ બધું લે છે, મૂળિયેથી પીવે છે.
તો આ પીરસેલી થાળી એના માટે કાંઈ ઉપયોગી નથી. કાંઈક શીખવું હોય ને તો યોગ્ય શીખવનાર હોય એટલું પૂરતું નથી. શીખવાના સાધન જોઈ. ફોર એક્ઝામ્પલ, બ્લેકબોર્ડ છે, ટેક્સ્ટ બુક છે. અહીંયા મેં 5 ન્યાય તમને સમજાવ્યા, તો એ 5 ન્યાય ટેક્સ્ટ બુકમાં આપેલા છે. તમારી 5 વાંચી લેવા જોઈએ. તો શીખવાના સાધન જોઈ, યોગ્ય વાતાવરણ જોઈ અને શીખવા વાળાની ઈચ્છા શક્તિ પણ જોઈ, તો આ બધી જ વસ્તુ હોય ને તો જ વ્યક્તિ છે ને એના માટે ઉપયોગી સાબિત થાય છે. પાત્રતા વગરના વ્યક્તિને મળતી તમામ રાહત સામગ્રી નિરર્થક જાય છે. એ ન્યાય છે ઉસર વૃષ્ટિ ન્યાય. આ 5 ન્યાય થયા. બાકીના 5 ન્યાય છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું. આ 5નો અભ્યાસ કરી લેજો, એકવાર રીડ કરી લેજો. એમાં તમને કયા કયા MCQ ઉપયોગી થાય છે એ જોઈ લેજો. અહીં સુધી રાખીએ. જય સ્વામિનારાયણ.